સીતારામ, કેમ છો બધા? મજામાં? સીતારામ, કેમ છો બધાય? મજામાં? હવે ભાઈ આજ તો જરાક સૂર્ય ભગવાને કિરણ કાઢીને સવારનો ભાઈ તડકો છે એટલે આ થોડું ઘણું કામ થાય છે ને શરૂઆત કરી છે એવું છે. હવે ભાઈ 15-17 દી થઈ ગયા આમ નામ એક ધારો વાદળ છાયું અને વરસાદ આવ્યા કરે એટલે આમ શરીર હાવ લબર જેવા થઈ ગયા હતા. અને ઓલા ભાઈ એક ફિલ્મમાં કે ને ખબર છે ને ઓલું આપણે જાદુ વાળું પિક્ચર, હા, તો એમાં ભાઈ એવું થાય કે એ જાદુને સૂર્યપ્રકાશ મળે ને તો એ હાલ્યા કરે અને સૂર્યપ્રકાશ ન મળે ને તો ઢીલું ઢપ પછી કાંઈ કરી ન શકે. હા ભાઈ એવું થયું હતું એમાં, કારણ કે આ 15 દી એટલે શરીરમાં આપણું કયું ન કરે. પછી બીજા નંબરમાં કાંઈ દસ ન પૂછે. હવે આ કોરાડું અત્યારે નીકળ્યું છે એટલે આપણે ભાઈ વાવ્યું નથી પણ વાવવાનું છે. એટલે અમુક આ જે આપણે દાંતને રાપ હાંકી નાખીએ એટલે ઉપરથી માથું તૂટી જાય ને તો થોડીક જગ્યા વાહરી જાય તો પછી બપોર પછી વાવે એવું થઈ જાય. અને આમાં જો એ ઉગાવો હોય એ પડી જાય. ઉગાવો એટલે ભાઈ ખડ, જે વધારાનું ખડ એને ઉગાવો બોલવામાં આવે. એટલે ઉગાવો પડી જાય અને પછી ભાઈ ચોખ્ખું થઈ જાય તો આપણે સિંગ વવાઈ જાય. આવું છે. અને અમારે સોમ્યાબેન જો અહીંયા છે, કેતનભાઈ, મનીષા અને દિત્યા બધા સુરત લગ્ન કરવા ગયા છે મારા કાકાજીના દીકરાના ભાણિયાની. તો ત્યાં બધા ગયા છે તો સોમ્યા અહીંયા છે ત્યાં. એ ભાઈ કાલના ગયા છે અને હવે એ આવે ત્યારે પછી અમે ન જઈએ ક્યાં, અમે ન જઈએ ક્યાંનું કારણ છે કે ભાઈ આપણે અહીંયા રાધા બીમાર પડી ગઈ હતી. કાંઈક ખાવામાં આવી ગયું હતું. ડૉક્ટરનું કહેવાનું એવું થયું હતું કે ભાઈ કાંઈક ખાવામાં આવી ગયું એટલે આ તકલીફ છે. એટલે ભાઈ 4 ઇન્જેક્શન દેવરાવ્યા તારે હવે રાધાને સારું છે ને થોડું થોડું ખાવા મળી છે ને થોડુંક પાણી પીવે છે. તો હજી 2 દી તો તકલીફ રહે કારણ કે આ 2 દી ખાતું નહોતું ને એમનામ બેઠી હતી અને ભાઈ કાંઈક ખાવામાં આવી ગયું હતું એ કાંઈક તકલીફ થઈ ગઈ. પણ હવે આ રાતે અંધાર્યું કાંઈ લાઇટ નથી 15 દી થયા એટલે આવું હતું કાંઈક પ્રોબ્લેમ થાય. શું કરવું હવે? પછી હાંકવું પડે. બીજું એમાં જ કાંઈ આપણો રસ્તો છે જ નહીં બીજો. આપણે લાઇટની આ તે બધી કોશિશ કરી પણ હવે જે રીતનું થતું હોય એ રીતે થાય. હવે આપણે લાઇટ ક્યાંય ન હોય શું કરવું? તો હવે છે ને મારે આ બોરડી ગામમાં વરસાદ વાવણી લાયક થઈ જાય ને વાવણી થાય પછી ગામમાં ખોડિયારમાંની લાપસી હું આમ આપણે બધાને જવાનું પણ હું એક જઈ આવું ગામમાં એટલે મારે લાપસીની પ્રસાદી લેવા જવાનું છે. તો તમે બપોરામાં શું બનાવવાના છો? બપોરાનું કાંઈ ગોઠવું આયોજન એ પ્રમાણે વઘારિયા ભાત જ બનતા હોય એટલે આ વઘારિયા ભાતનો પ્રોગ્રામ કરે એમાં વાર જ ન લાગે ભાઈ. હવે કાંઈ એટલે કે વઘારિયા ભાત ભરાવી નાખીએ એટલે વઘારિયા ભાત બનાવે એટલે ભાઈ અમારે સ્વામિયાબેનને પાછા એ પસંદ કેમ એટલે એ રીતનું બરોબર છે. તો તમે બનાવો અને હું આ થોડુંક હાંકી નાખું અને પછી ગામમાં પ્રસાદી લેવા જાય. સારો અને વરસાદ નથી ત્યાં હાંકી નાખું છું. આમાં જે ઉપર ઓલી રેપ પડી ગયું આપણે પાણી આવી ગયું રેપ પડી ગયું હોય ને એટલે માથું ઉપરનું તૂટી જાય ને તો જગ્યા જલ્દી વાહરી જાય અને વાહરે તો પછી વાવેતર થાય. આવું છે ભાઈ. અને ભાઈ એ કરે છે બપોરના રાંધવાની તૈયારી અને હું હાંકી નાખું. અને ભાઈ તમે જોઈ લો આપણે ગામ હતા બીમાર પડ્યા હતા ને એનો નાનો વિડીયો ઉતારેલો મેં જોવો તમે. હા ભાઈ રાધાને મજા નથી. રાધાને સવારમાં આપણે જેમ રેગ્યુલર નાખીએ એમ 7 વાગે કડબ નાખી પણ ખાધી નહીં. પછી આપણને એમ કે ભાઈ કાંઈક ઘડી હશે પછી પાછું જોયું તો અત્યારે 11 વાગ્યા અને ભાઈ રસકો નાખ્યો તોય ન ખાધો. રોજ આપણે ભાખરી રોટલી દઈએ છીએ તો એ રીતે પરાણે ખવડાવ્યું અને જો બેઠી છે પણ આમ કાંઈ દેખાતું નથી અને ખાતી નથી. હવે હું તકલીફ હોય હવે આપણે હમણાં ડૉક્ટર સાહેબને ફોન કર્યો છે અને એ આવવાના છે એટલે જોઈ લે તો ખબર પડે પછી હવે શું તકલીફ હોય. આપણને તો બહુ ખ્યાલ આવ્યો નથી આમાં અને ખાતી નથી. જો ઊંઘે છે ઊંઘીને પાછું જો આપણે પાર્વતીને જે નાખ્યું બધું ખાઈ ગઈ, રસકો ખાઈ ગઈ
પછી કડપ ખાધી અને તોય તારે ખાણ પાછું આપ્યું હતું એટલે એને જુઓ કાંઈ તકલીફ નથી. આ આપણે દેવાભાઈ તે જુઓ ખાય છે બધું, પણ હવે રાધા તકલીફ છે. ભાત બનાવવાના તો બધી તૈયારી કરીને બેસી ગયા છે. સો ભાત લઈ લીધા છે, બધા મસાલા લઈ લીધા છે, અને પછી ડુંગળી, બટેટા, ટમેટું, લીલા મરચાં. તો આપણે બટેટાની છાલ ઉખાડી નાખી છે, અને હવે ડુંગળીને છાલ ઉખાડી નાખી અને પછી આપણે કટિંગ કરીએ. બટેટા મોળાઈ ગયા છે, ટમેટું મોળ નાખી અને લીલા મરચાં મોળી નાખી અને પછી આપણે વઘાર કરીએ વઘારિયા ભાતનો. અને વઘારિયા ભાતમાં તો એવું છે ને, જેટલું નાખો એટલું ઓછું પડે. જે નાખવું હોય હાલે. વટોણા લીલા હોય, પણ અત્યારે શું છે કે લીલા વટોણા કાંઈ મળે નહીં. અને અમારે હરિતાબેનને મારા હાથના વઘારિયા ભાત બહુ ભાવે. તો અહીંયા આવે ને એટલે એમ જ કહે પહેલાં કે મમ્મી વઘારિયા ભાત બનાવો એકદાને, એમ કે. એટલે મારા હાથના વઘારિયા ભાત એને બે બેનું બહુ ભાવે, અને અમારા નાના જમાઈ છે ને એને બહુ ભાવે. હવે આપણે આદુ નાખવાનું છે થોડું. તો આ મરચાંની કટક્યું કરીને એનું ભેગું જ તે ખમણી નાખું. હવે આપણે જો સૂલો જગ્યો વાળ્યો છે અને પાટીઓ મૂકી દીધો છે, તો આપણે તેલ નાખી દઈએ એમાં. અને સોમ્યા, તેલ ગરમ થાય ને ત્યાં તું મીઠા લીમડાની તીરખી લઈએ. આપણે વઘારમાં જોવે એ ભૂલાઈ ગયું છે. હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે, તો એમાં નાખવાનું છે વઘારમાં આપણે લવિંગ, બાદિયા અને તજ. આ એટલું નાખી દઈએ. અને વરસાદ રહી ગયો પણ પવન છે હો પાછો આજ. કા વરસાદ હોય કા પવન હોય, કાંક તો હોય તે કા ગરમી હોય. અને આ થોડીક હિંગ નાખી દઈએ આપણે. અને હવે નાખી દઈએ આ મીઠો લીમડો. હવે આ ડુંગળી બટાટા મોળેલા છે ને એ નાખી દઈ. અને લીલા મરચાંના આદુ. અને હવે નાખી દઈ મસાલો. આ ધાણા જીરું અને મીઠું. અને હળદર. હવે છે ને આને ઘડીક આપણે કકડવા દઈએ. પછી આપણે કોરું મરચું નાખવાનું છે અને ટમેટા નાખવાના છે, પણ આ જરાક તળાઈ જાય ને પછી નાખીએ. હવે જો ડુંગળી બટાટા અને મરચાં ને એવું મસ્ત કકડી ગયું છે. આપણે ટમેટું નાખી દઈએ અંદર.
અને કોરું મરચું નાખવાનું છે, તો એ થોડુંક નાખી દઈએ. અને હવે નાખી દઈએ આપણે પાણી. આપણે કોથમરી મોળ નાખી અને આંધણ ઉકળે છે આપણે, તો પછી ભાત ધોઈ નાખી. આપણે આંધણ એક ગ્લાસ ઉકળી ગયું છે, ભાત વરી દઈએ. અને હવે નાખી દઈએ આપણે આ કોથમરી મોળેલી. અને આપણે ગરમ મસાલો નાખવાનો છે થોડો, લવિંગ બાદિયા અને તીખા ખાંડેલા. હવે આપણે આને ધીમા તાપે આમને સડવા દઈએ. ભાત જોઈ લઈએ આપણે. ભાત તો મસ્ત થઈ ગયા છે, સડી ગયા છે, સરસ થઈ ગયા. મસાલાવાળા વઘાર્યા ભાત. ભાતની સુગંધ તો બહુ મસ્ત આવી. મારે જવાનું મન ન થાય એવી હું. એમ ને? હા, એને બપોરા દિલ્હી એવું લાગે. પણ ભાઈ આપણે આમંત્રણ અને પરસાદીનું હોય એટલે જવું પડે. એટલે હું હવે જો આ ખેડવાનું ને બધું તો ઉકલી ગયું છે, એટલે હવે થોડોક બહાર ખાય તો બપોર પછી લગભગ હોવાઈ જાહે અને વરસાદ ન આવે તો. હા, અને બાકી તો હજી વાર છે બપોરાને, તો તમારે બપોરાનું તૈયાર થઈ ગયું છે? હા, વાપસ. હા, અને હું જાઉં. હા, તો હું જઈ આવું. જઈ આવો. હાલો, તમે સ્વામી બેસી જજો. જય માતાજી, જય ખોડિયારમાં. આજે ભાઈ આપણે બોરડી ગામમાં જે ગામ સમજ વરસાદ સારો થાય પછી લાપસીનું આયોજન કરવામાં આવે, તો ગામના બધા વડીલો અને ગામજનો હવના સાથ સહકારથી અને માં ખોડિયારમાંની સારો વરસાદ થાય એટલે લાપસીની પ્રસાદી બનાવી અને હવ હારે જમીન પ્રસાદ લેશે. હવે ગામમાં આ રીતનું આયોજન હોય તો આ ભાઈ ખુશીની વાત કહેવાય. હવ ગામ ભેગું થાય, આનંદ કરે અને ભાઈ માતાજીને ભાવથી જમાડે. આ ભાઈ શું ગામનો હબ. અને ભાઈ ગામમાં ઘણા વર્ષથી આયોજન થાય છે. કેમ? કેટલાક વર્ષ થયા ભાઈ? 20 વર્ષ. હા ભાઈ, ઘણા વર્ષો પરંપરાગત આજે આ પેઢીઓથી હાલ્યું આવે છે એવું દાદા કહે છે. હા, અને બીજું કે ભાઈ દર વર્ષે વરસાદ ઓછા વધુ આજે વાવણી થાય ન, પણ ઓણ ભરપૂર વરસાદ અને ભરપૂર વાવણી. અને વાવણી હજી વરસાદ વાવણી લાયક થઈ ગયો અને ભરપૂર થઈ ગયો, પણ વાવણી કોકને બાકી છે ને કોકને વવાઈ ગયું છે ને કોકને નથી વવાણું. પણ ભાઈ અહીંયા ભાવથી માને લાપસી કરે છે ને પછી જમાડે છે. અને ભાઈ એમાં આપણે આવ્યા છીએ. અને હા, સાથે બટુક ભોજન રાખ્યું. હા, સાથે ભાઈ બટુક ભોજન છે. અને આ આયોજન દર વર્ષે થાય છે. એમાં આ આયોજનમાં આપણે આ વર્ષે આમાં ભાગી થયા, તો ભાઈ આપણને ખૂબ આનંદ છે આ વાતનો. અને ભાઈ તમને હવે બાકીનું બતાવશું બીજું શું આયોજન છે. નુકસાનમાં ધોવાણ ઘણું થયું, થાંભલા આજુબાજુમાં બાકી આમાં વરસાદ પ્રમાણે નુકસાન ઓછું કહેવાય. બાકી વરસાદ એવો પડી ગયો.
હા નિહાર પછી કારણ કે આવું પાણી વર્ષોથી કાંઈ આવ્યું નથી એટલે નિહારને કોઈને ખબર ન હોય ક્યાંથી ક્યાં પાણી અને ભાઈ વરસાદ પડે એટલે પાણી ન હોય એટલે પાણી એનો રસ્તો કરી જ લે બહુ સારો વરસાદ અને ભાઈ આ હજી આ 15-17 દી થયા હજી વરસાદ બંધ નથી થયો હજી અમુકના વાવણી નથી થઈ વરસાદ વાવણે લાયક થઈ ગયો પણ હોવાનું નથી અમારે પડ્યું આવો આવો ભાઈ પીપીભાઈ આવ્યા આવો આજ ભાઈ માતાજીની લાભથી ભાઈ પંચાયતીનો લાભ મેળવો હા સેમ કરવાની બિયારણ આવી ગયું વાવવાનું બાકી એટલી હિંમત હવે જો ભાઈ માતાજીને લાભ તમે કહે છે હા આટલી સરસ હાઈ ક્લાસ ઉઠે ભાઈ કાજુ ધરાક નાખીને માતાજીને પંચાયતી સરસ બનાવી છે અને ભાઈ આરે છે મગનું શાક અને દાળ ભાત અને ભાઈ સેવ ખમણ બનાવ્યા છે એટલે આ રીતનું આયોજન છે અને ભાઈ હમણે માતાજીને પ્રસાદી ધરી અને પછી હવ ગામના લોકો હારે પ્રસાદ લેશે આ રીતનું આયોજન થાય કેમ કહ્યું ભાઈ આપણે છે ને બોરડે ગામમાં પહેલાની જૂની નિશાળ એટલે ભાઈ આ લોકોની યાદ છે આ લોકો આમાં ભણેલા કેમ ભણેલા હવે ભાઈ આમાં ગામ મોટું થાય એટલે સગવડ વધારવી પડે એટલે હવે નવી નિશાળ ગામની બહાર બની છે અને ન્યાય વ્યવસ્થા સગવડ સારી છે અને અહીંયા આ આયોજન આપણે માં ખોડિયારમાંની પ્રસાદી અહીંયા જૂની નિશાળ અત્યારે હાલમાં એમનામ છે પણ બંધ છે તો ન્યા આયોજન આ બધું ગોઠવેલું છે અને અહીંયા પ્રસાદી દર વર્ષે બનાવે છે એટલે માતાજીનું કામ અને ભાઈ ભાવથી એક ગામના બધા પ્રસાદી બનાવતા હોય તો એમાં ભાઈ જમાવટ જ હોય કાંઈ ન હોય બાળગોપાળ ભાઈ પ્રસાદી લેવા બેસી ગયા છે અને ભાઈ માતાજીની પ્રસાદી લે બોલો ભાઈ ખોડિયાર જો ભાઈ માતાજીની પ્રસાદીની થાળી આપણે આવી ગઈ છે આમાં માતાજીની લાપસી છે પછી સેવ ખમણ છે મગનું શાક છે અને દાળ છે અને ભાઈ ભાત લઈ આવશું પછી એટલે ભાઈ બેસી જાય આપણે પ્રસાદી જમવા માતાજીની હા જો ભાઈ ગામના મિત્રો બેઠા છે તો હારવાર આપણે જમાવટ કરીએ આ સૌની હારે હવે જો ભાઈ ગામમાં એટલે બોરડે ગામમાં હું અમે અહીંયા આવ્યા રહેવા ત્યારથી ભાઈ આ ઝીણાભાઈની ઘંટી આપણે દળનું દળાવીએ છીએ અમુક કંઈક વસ્તુ લેવાનું હોય તો લઈએ છીએ અને ભાઈ અહીંયા છે ને દળનું આપણે આજે તમે રોટલા રસોઈ જોવો રોટલી બને એ ભાઈ આ ઘંટીએ દળે પછી રસોઈ તમને બતાવી છે એવો એટલે જોવો ભાઈ આ ઝીણાભાઈ આપણું દળનું દળે છે અને ભાઈ દુકાનમાં જે કઈ વસ્તુ જોઈતી હોય મળી જાય એટલે આપણે આગું જ આવવું નહીં ગામમાં ને ગામમાં ભાઈ બોરડે ગામમાં જલસા હું આવું છે ભાઈ બોરડી ગામમાં ગયા હતા અને ભાઈ વર્ષો જૂનું આયોજન બહુ મજા આવી પ્રસાદીમાં બહુ મજા આવી અને ભાઈ જમાવટ થઈ ગઈ હો વઘારિયા ભાતમાં બહુ મજા આવી હા એટલે ભાઈ તો
હવે મળશું આગલા વિડીયોમાં. આવજો. સીતારામ. આવજો. સીતારામ. આવજો. સીતારામ.